Hello everyone. Today we are introducing our beautiful client Preeti ma'am. Hi ma'am. હેલો. કે જેમનું આ બ્યુટીફુલ ઘર અમે બનાવ્યું છે. તો મેમ તમે અમને જણાવો કે તમને આ કેવું લાગ્યું? મને એકચ્યુઅલીમાં અમે ધાર્યું હતું એના કરતાં પણ વધારે એકદમ નિખરીને અમારા શું કહેવાય એક એક રૂમનું અમને એકદમ શું કહેવાય લુક જે જોઈતો હતો એ પ્રમાણમાં અમને મળ્યો છે. એટલે તમે જેવું વિચાર્યું હતું હા, કે એનાથી આવું પણ બનાવવું વધારે. છે હા. એવું તમને મળ્યું છે. હા. ઓકે. અને સૌથી વધારે તમને આ ઘરમાં કયો ખૂણો સરસ લાગ્યો? એક તો એન્ટ્રન્સ અને એક અમારા શ્રીનાથજીની ફ્રેમ. અચ્છા, બરાબર. તો મેમ તમને અમારી વર્ક કરવાની સ્ટાઇલ અને અમારી જે કામ કરવાની પદ્ધતિ છે એ કેવી લાગી? તમારે અમારા વ્યુઅર્સને જણાવવું હોય તો શું કહેશો તમે એના વિશે? ના, અમે ફર્સ્ટ ટાઈમ અમે ઇન્ટિરિયર ડિઝાઇનરનો અમને એક્સપિરિયન્સ થયો છે. એના ઉપરથી અમને લાગ્યું કે ના બરોબર છે. તમારી કામ કરવાની જે ગાઈડલાઈન હતી 1 by 1 જે બધું વર્ક થતું હતું એનાથી અમને એમ લાગ્યું કે ના ખરેખર ઇન્ટિરિયર વાળા સારા મળે તો આપણું બર્ડન ઓછું જ થઈ જાય એમ. ઓકે, થેન્ક યુ. તો મેમ તમારું એક એવી એક્સપેક્ટેશન હતી અમારી જોડે કે ભાઈ તમારે બધું ફર્નિચર આખું કસ્ટમાઇઝ અને ઓન સાઇટ પર જ બનાવવું છે. તો અમે એને ફૂલફિલ કરી શક્યા છીએ કે નહીં? હા, ડેફિનેટલી. એટલે તમારું એ જે ઓન સાઇટ પર ફર્નિચર બનાવવાનું કે તમારું જે હતું કે ભાઈ તમને તો તમારું ફર્નિચર ઓન સાઇટ કારીગર મેડ જ બનાવવું છે, તો હા. એની પાછળનું રીઝન શું હતું? હા, કારણ કે બધું બહારથી જે આવે છે એ અમને છે ને આમ ડ્યુરેબલ નથી લાગતું. ઓકે, જ્યારે કસ્ટમાઇઝ કરીને અહીંયા બને એ વસ્તુ વધારે ડ્યુરેબલ હોય એમ. બરાબર છે. એટલે યુ આર સેટિસ્ફાઈડ ને હા. કે ભાઈ અમને જેવું અમે વિઝન કર્યું હતું એવું જ અમને અમારું હા, ઘર મળ્યું છે. ડેફિનેટલી. ઓકે, થેન્ક યુ સો મચ. તો આ અમારા હતા હેપી ક્લાયન્ટ. અને તમારે એક લાઈનમાં અમને ડિસ્ક્રાઇબ કરવા હોય તો તમે શું કરો, શું કહો? અથવા કે ચલો તમે અમને રેટિંગ કરવા હોય 10 આઉટ ઓફ કેટલા, તો તમે શું? મારા ઘરનું હું જોઉં તો મને તો 10 આઉટ ઓફ 10 જ હું આપીશ. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ.